પાટણમાંથી 6.35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. પાટણ શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વિરુદ્ધ એસઓજી પોલીસ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે મોટી કાર્યવાહી કરી છે. પાટણ શહેરના 3 દરવાજા ઘી બજાર વિસ્તારમાં આવેલી મોદી ભાવેશભાઈ જયસંગભાઈની પેઢી ઉપર ચોક્કસ બાતમીના આધારે એફબીઓ પર દરોડા દરમિયાન શંકાસ્પદ ગુણવત્તાવાળો ઘી તેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ટીમની તપાસ દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી કુલ 1059 કિલો ઘી જેની કિંમત ₹6,35,400 અને 86 કિલો તેલ જેની કિંમત ₹16,770 હોવાનું જાણવા મળ્યું છે. આ જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય હોવાની શંકાના આધારે ટીમ દ્વારા સીઝ કર્યો છે. જે જથ્થામાં 15 કિલોના ફોર્ચ્યુન સોયાબીન તેલના 3 ડબ્બા અને જેમિની વનસ્પતિના 3 ડબ્બા મળી આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વધુમાં વિવિધ પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં 41 ડબ્બામાં 614 કિલો, 36 ડબ્બામાં 269 કિલો, 28 ડબ્બામાં 139 કિલો અને 19 ડબ્બામાં 37 કિલો ઘી હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ વિવિધ બ્રાન્ડના ઘીના 4 અને ખાદ્ય તેલના 2 નમૂના લઈને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહી નાગરિકોને શુદ્ધ અને ભેળસેળયુક્ત મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે કરવામાં આવી છે. આ કાર્યવાહીથી શહેરમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ લગાવવામાં મદદ મળશે. તંત્રની ટીમ સાથેની કાર્યવાહીને લઈને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.